ની જેમ આ વર્ષે પણ દુર્ઘટનામાં મોતને ભેટેલા ફાયર કર્મચારીઓની યાદમાં 14મી એપ્રિલના રોજ ફાયર સર્વિસ ડે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવનાર છે, જ્યારે 21મી તારીખ સુધી જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે, જેને અનુલક્ષીને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આગામી 14મી એપ્રિલના રોજ વડોદરા ફાયર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સર્વિસ ડે મનાવવામાં આવનાર છે. આ અંગે ફાયર અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમના ઉપલક્ષમાં કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપવા માટેનું રિહર્સલ રાખવામાં આવ્યું હતું, જે 16 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પરેડ સહિતની ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરવામાં આવી હતી અને દર વર્ષે સમગ્ર ભારતમાં 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ફાયર સર્વિસ ડે અને ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવતું હોય છે. આ અઠવાડિયા દરમિયાન શહીદોને યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે સાથે 1944માં જે બોમ્બે પોર્ટમાં દુર્ઘટના બની હતી, જેમાં ફાયર કર્મચારીઓ શહીદ થયા હતા, એ શહીદોની યાદમાં અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે અને મોકડ્રીલ સાથે તાલીમ યોજવામાં આવશે. જનજાગૃતિ અવેરનેસ ખાસ કરીને જીવન સુરક્ષા, અગ્નિ નિવારણ, આરતી કેવી રીતે બચવું, આગથી કેવી રીતે બચવું, ધુમાડાથી કેવી રીતે બચવું, તેવા બધા વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા માટે અમે સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવીશું અને એના ઉપલક્ષમાં રિહર્સલ કરવામાં આવ્યું છે. અત્યારે મોકડ્રીલ નહીં પણ રિહર્સલ ચાલતું હતું. આગામી 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે જે કાર્યક્રમ કરવામાં આવશે વડોદરા ફાયર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા, એ કાર્યક્રમના ઉપલક્ષમાં કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવાનું જે રિહર્સલ છે, એ રિહર્સલ 16 માર્ચથી શરૂ કરી હતી. એ રિહર્સલ ચાલતું હતું, જેની કર્મચારીઓને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપવી, પરેડ કરવું, આ વિષય પર અત્યારે અહીં પરેડ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરતા હતા. આ ખાસ 14મી એપ્રિલથી 21 એપ્રિલ એટલે દર વર્ષે આખા ભારતમાં ફાયર સર્વિસ ડે, ફાયર સર્વિસ વીક તરીકે ઉજવવામાં આવતું હોય છે, કરવામાં આવતું હોય છે. આ અઠવાડિયા દરમિયાન શહીદોને યાદ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે સાથે 1944 જે બોમ્બે પોર્ટમાં જે દુર્ઘટના ઘટી હતી, એવી દુર્ઘટનામાં જે શહીદો થયા હતા, એવા શહીદોને યાદ કરી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે, મોકડ્રીલ કરવામાં આવશે, તાલીમ યોજવામાં આવશે. જનજાગૃતિ અવેરનેસ ખાસ કરીને જીવન સુરક્ષા, અગ્નિ નિવારણ, આગથી કેવી રીતે બચવું, ધુમાડાથી કેવી રીતે બચવું, એવા બધા વિવિધ વિષયોને ધ્યાનમાં લઈ એક અઠવાડિયું અમે સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવશું અને એના ઉપલક્ષમાં આજે રિહર્સલ કરવામાં આવ્યું.